નમસ્કાર મિત્રો, દેશ દુનિયા અને ગુજરાતના મહત્વના સમાચાર જોઈએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર તમામ અપડેટ સૌથી પહેલા તમને મળે. અંબાલાલ પટેલે કરી મોટી આગાહી. ગુજરાતમાં આકરા ઉનાળાના પ્રારંભ સાથે જનજીવન પ્રભાવિત થઈ ચૂક્યું છે, ત્યારે હવામાનના ખ્યાતનામ નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી દિવસો માટે ગંભીર ચેતવણી જાહેર કરી છે. એપ્રિલ મહિનાના મધ્ય ભાગમાં રાજ્યમાં ગરમીનો પારો આસમાનને આંબે તેવી પૂરેપૂરી શક્યતા છે. ખાસ કરીને 12 થી 20 એપ્રિલ દરમિયાન ગુજરાતના વિવિધ ભાગોમાં આકરી ગરમી જેવી સ્થિતિ સર્જાઈ શકે છે, જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં તાપમાન 42 થી 43 ડિગ્રી સેલ્સિયસને પાર કરી જવાની સંભાવના છે. ચિંતાજનક બાબત એ છે કે આકરી ગરમી બાદ હવામાનમાં પલટો આવવાની પણ શક્યતા છે. 18 થી 22 એપ્રિલની આસપાસ રાજ્યના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી સક્રિય થતા ગાજવીજ સાથે વરસાદ અથવા કરા પડી શકે છે. રેશન ધારકો 3 ગણું અનાજ. સરકાર ગરીબી રેખા નીચે જીવતા તમામ લોકોને મફત રેશન પૂરું પાડે છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે જાહેરાત કરી છે કે તે એપ્રિલ મહિના માટે દેશના તમામ રાશન કાર્ડ ધારકોને 3 ગણું અનાજ પૂરું પાડશે. કેન્દ્ર સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે આ માહિતી જાહેર કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મે લખ્યું છે કે એપ્રિલમાં બધા લાભાર્થીઓને 3 મહિના એટલે કે એપ્રિલ, મે અને જૂન 2026 માટે એક સાથે રેશન મળશે. બધા લાભાર્થીઓ નિર્ધારિત સમયે તેમની નજીકની રેશન દુકાનમાંથી તેમનું રાશન મેળવી શકે છે. સરકારે હજુ સુધી આ માટે કોઈ ચોક્કસ કારણ આપ્યું નથી. શું મફત યોજનાઓ બંધ થઈ જશે? સરકાર દ્વારા ચલાવવામાં આવતી મફત યોજનાઓ જેવી કે મફત રાશન, મફત વીજળી, મફત બસ સેવા અથવા રેલવે સહિતની ઘણી યોજનાઓ બંધ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. દેશમાં ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો દ્વારા જનતાને આકર્ષવા માટે મફત યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલી અરજીમાં સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી સ્કીમોને લાંચ ગણાવી છે. માનવામાં આવે છે કે આગામી દિવસોમાં જનતાને આવી મફત સરકારી યોજનાઓ ગુમાવવી પડી શકે છે. દેશના ખેડૂતો ઉપર મોટું સંકટ. દેશના ખેડૂતો માટે ફરી એકવાર ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. એપ્રિલના પહેલા અઠવાડિયામાં કમોસમી વરસાદ અને કરા પડવાથી ઊભા પાકને નોંધપાત્ર નુકસાન થયું છે. નવીનતમ માહિતી અનુસાર અત્યાર સુધીમાં આશરે 2.49 લાખ હેક્ટરમાં પાકને નુકસાન થયું છે, જેમાં ઘઉં સૌથી વધુ પ્રભાવિત થયા છે. આ નુકસાનથી ખેડૂતોની મહેનત બરબાદ થઈ ગઈ છે અને ભવિષ્યમાં ખાદ્ય ઉત્પાદન પર તેની અસર થવાની આશંકા વધી રહી છે. કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણના જણાવ્યા અનુસાર આ વખતે કમોસમી વરસાદના કારણે ઘઉંને સૌથી વધુ નુકસાન થયું છે. કેરી અને લીસી જેવા બાગાયતી પાકોને પણ અસર થઈ છે. ઘણા રાજ્યોમાં અચાનક વરસાદ અને કરા પડવાથી લણણી માટે તૈયાર પાકને નુકસાન થયું હતું, જેના કારણે ખેડૂતોને ભારે આર્થિક નુકસાન થયું હતું. ભારતની બંને બાજુ પરમાણુ ખતરો. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ અને ગયા વર્ષે પાકિસ્તાન સાથેના અથડામણને પગલે ભારતીય સેના એકસાથે અનેક મોરચાનો સામનો કરવા માટે વ્યૂહાત્મક રીતે પોતાને તૈયાર કરી રહી છે. આમાં પાકિસ્તાન અને ચીન તરફથી પરમાણુ ખતરાના મૂલ્યાંકનનો વ્યાપ વધારવાનો અને લશ્કરી સાધનોમાં આત્મનિર્ભર બનવાનો સમાવેશ થાય છે. અહેવાલો અનુસાર ભારતીય સેનાએ બંધ દરવાજા પાછળ વ્યૂહાત્મક સ્તરે પરમાણુ ખતરાઓ પર ચર્ચાનો વ્યાપ વધાર્યો છે. તાજેતરમાં આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીએ યુદ્ધના બદલાતા સ્વરૂપ અને બહુ ડોમેન યુદ્ધ પર વાત કરતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં અમે યુદ્ધ કવાયતોમાં પરમાણુ જોખમોની ચર્ચા કરી છે. આર્મી ચીફે જણાવ્યું હતું કે પરમાણુ ખતરો આપણી બંને સરહદો પર વાસ્તવિકતા છે, તેની ચર્ચા કરવી આવશ્યક છે. ખેડૂતો ઘરે બેઠા 36,000 રૂપિયા. ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવતી રહે છે. સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપતી રહે છે. ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારમાં ખેતી કરે છે. તેથી જ આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરી છે. ભારત સરકારની કિસાન માનધન યોજના હેઠળ ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા આપવામાં આવશે. 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજના માટે અરજી કરી શકે છે. પ્રીમિયમ રકમની અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવશે. જેમ કે જો કોઈ ખેડૂત આ યોજના હેઠળ પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, તેથી તેણે વધુ હપ્તા ચૂકવવા પડશે. જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તે પહેલા યોજનામાં પ્રીમિયમ ભરવાનું શરૂ કરે છે, તો તેણે ઓછા હપ્તા ભરવા પડશે.
મોદીજીને મારવાની ધમકી. હાલમાં એક ગુપ્ત જગ્યાએ તેને રાખીને પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપી લાંબા સમય સુધી વિદેશી એજન્સીઓના સંપર્કમાં હતો અને રૂપિયાની ડિમાન્ડ સાથે આંતરરાષ્ટ્રીય એજન્સીઓને મેસેજ મોકલાવતો હતો કે તે વડાપ્રધાનની સુરક્ષામાં છીંડું પાડી શકે છે. આ યુવાનની ઓળખ અમન તિવારી તરીકે થઈ છે, જે આશાપડરી ગામનો રહેવાસી છે. આ મામલે પૂછપરછ માટે અન્ય 2 યુવાનોને પણ બોલાવવામાં આવ્યા છે. સૂત્રોનું કહેવું છે કે આરોપીએ અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીની વેબસાઇટ પર પણ એક સંદેશ છોડ્યો હતો, જેમાં તેમણે પૈસાના બદલામાં નરેન્દ્ર મોદી પર હુમલો કરવાની રજૂઆત કરી હતી. આ માટે તેમણે 22 દિવસનો સમયગાળો પણ નક્કી કર્યો હતો. ઈરાન અમેરિકા વચ્ચે પાકિસ્તાનમાં બેઠક. ટ્રમ્પે ચેતવણી આપી છે કે જો કૂટનીતિ નિષ્ફળ જશે તો અમેરિકી નૌકાદળ ઈરાન વિરુદ્ધ કડક સૈન્ય પગલાં લેવા તૈયાર છે. અમેરિકા અને ઈરાન વચ્ચે પાકિસ્તાનના પાટનગર ઇસ્લામાબાદમાં એક બેહદ મહત્વપૂર્ણ શાંતિ વાટાઘાટો થવા જઈ રહી છે. પરંતુ આ કૂટનીતિક કોશિશોની સાથે અમેરિકા મધ્ય પૂર્વમાં પોતાની સૈન્ય શક્તિને પણ ઘણી ઝડપથી વધારી રહ્યું છે. આ વાટાઘાટોમાં હિસ્સો લેવા માટે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ પાકિસ્તાન પહોંચી ચૂક્યા છે. એક જ સમયે વાતચીતના મંચ પર બેસવું અને યુદ્ધના મેદાનમાં સેના મોકલી દર્શાવે છે કે આ સમયે પરિસ્થિતિ કેટલી નાજુક અને ગંભીર છે. ઈરાની ડેલિગેશન પણ વાતચીત માટે ઇસ્લામાબાદ પહોંચી ચૂક્યું છે. પેટ્રોલ ડીઝલ ફરી મોટો નિર્ણય. કેન્દ્ર સરકારે ગઈકાલે ડીઝલ પર નિકાસ ડ્યુટી 21.5 રૂપિયા પ્રતિ લીટરથી વધારીને 55.5 રૂપિયા પ્રતિ લીટર કરી છે. એ સિવાય હાઈસ્પીડ ડીઝલ પર નિકાસ ડ્યુટી અને સેસ પણ વધારવામાં આવી છે. સુધારેલા માળખા હેઠળ હાઈસ્પીડ ડીઝલ પર સ્પેશિયલ એડિશનલ એક્સાઇઝ ડ્યુટી વધારીને 24 રૂપિયા પ્રતિ લીટર કરવામાં આવી છે, જ્યારે રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેસ હવે 36 રૂપિયા પ્રતિ લીટર છે.